નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જામનગર જિલ્લામાં વડગામ ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે નાગરિકો, યુવા કાર્યકરો અને સામાજિક આગેવાનો દ્વારા નશીલા દ્રવ્યોના વધતા પ્રસાર વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ સાથે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું કે જામનગર શહેર સહિત જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાનું અનેક સ્થળોએ જોવા મળે છે। યુવાનોનું ભવિષ્ય બગડે નહીં તે માટે આવા અડ્ડાઓને તાત્કાલિક બંધ કરી જવાબદાર માફિયાઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી। સમર્થકોનું કહેવું હતું કે જિગ્નેશ મેવાણી સતત નશાની સમસ્યા સામે સશક્ત અવાજ ઉઠાવતા રહ્યા છે અને તેમની જ માંગ મુજબ જામનગર જિલ્લા તંત્રે પણ કડક અને ઝડપી પગલાં લેવાની જરૂર છે। સ્થાનિક કાર્યકરોનું સ્પષ્ટ કહેવું છે કે જો તંત્રે સમયસર કાર્યવાહી નહીં કરે તો આંદોલનને જિલ્લાભરમાં વધુ વ્યાપક બનાવવામાં આવશે। રિપોર્ટર અમુભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, જામનગર।